હાલ કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત વિકટ બની છે। ત્યારે મુન્દ્રા કોંગ્રેસ પરિવાર સોમવારે મુન્દ્રા મામલતદાર કચેરી મગફળી અને કપાસ લઈ પહોંચ્યો હતો અને કચેરીના પ્રાંગણમાં વિરોધ કરી ધરણા પ્રદર્શન કર્યું હતું। મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવીએ જણાવ્યું હતું કે હાલ સાર્વત્રિક કમોસમી વરસાદ પડતા મગફળી, કપાસ, કઠોળ, તેલીબિયા, અનાજ તેમજ બાગાયતી સહિત વિવિધ પાકોને નુકસાન થયું છે। બીજી બાજુ સરકારે જાણે ખેડૂતોને પાયમાલ કરવાનું મન બનાવ્યું હોય એમ ગુજરાતમાં છેલ્લી 7 સિઝનમાં રાહત પેકેજની માત્ર જાહેરાતથી સંતોષ માની લે છે। છેલ્લા થોડા વર્ષોથી અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખેડૂતોએ લીધેલા પાક ધિરાણ ભરી શકાયા નથી અને અત્યારે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા લોન માફ કરવામાં આવે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી-માર્ચમાં બજેટમાં પાક ધિરાણની કેસીસીની લિમિટ 3 થી 5 લાખ જાહેર કરી હતી, પરંતુ તેના પરિપત્રો હજુ સુધી બેંકોમાં પહોંચ્યા નથી। હાલે રાસાયણિક ખાતરની ખૂબ જ તંગી છે, ત્યારે શિયાળુ પાક માટે રાસાયણિક ખાતરનો પૂરતો પુરવઠો પૂરવા પાડવા માંગ કરી હતી। ખેડૂતો પાસેથી તાત્કાલિક ટેકાના ભાવે 60 ક્વિન્ટલ મગફળી અને 100 ક્વિન્ટલ કપાસની તાત્કાલિક ખરીદી કરવામાં આવે, તેમજ મુન્દ્રા તાલુકાના કચ્છ બ્રાન્ચ કેનાલના કમાન્ડ એરિયામાં માયનોર કેનાલનું કામ તાત્કાલિક શરૂ કરવા માંગ કરી હતી। કચ્છ જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય થઈ રહ્યો છે, ત્યારે સરહદ ડેરી દ્વારા દૂધના ભાવ આપી રહી છે તે ઓછા છે, જેથી ભાવ ફેર 20 થી 25% આપવામાં આવે। મુન્દ્રા કોંગ્રેસ પરિવારના તાલુકાના પ્રમુખ વિરમ ગઢવી, શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મીઠુ મહેશ્વરી, ભૂપતસિંહ જાડેજા, આસારિયા ગઢવી, નવીન ફફલ, સામરા ગઢવી, સિદ્ધરાજસિંહ જાડેજા, ભરત પાતારિયા તેમજ કોંગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોની હાલત ખૂબ કફોડી છે। અતિવૃષ્ટિ, વાવાઝોડું, કમોસમી વરસાદ અને પછી ભાવ ન મળવા, આ બધી સમસ્યાઓથી પીડિત ખેડૂત અત્યારે આપ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયામાં, ટીવી માધ્યમો, છાપાઓમાં બધી જગ્યાએ અત્યારે ખેડૂત ત્રાહિમામ પોકારી રહ્યો છે। ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ દ્વારા 2 દિવસના જે કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ એ અનુસંધાને આજે 3 તારીખે મુન્દ્રા તાલુકાની અંદર ધરણા અને આવેદનપત્રનું કાર્યક્રમ કરવામાં આવેલ। એ અનુસંધાને વિવિધ મુદ્દાઓ ઉપર જે કંઈ પણ ચર્ચા થઈ છે એ ચર્ચા આપની પાસે રેકોર્ડ હશે જ, તેમ છતાં મોટા મોટા વિષય લઈ લઈએ। કાલ જે ધિરાણ છે, પાક ધિરાણ, એ માફ કરવામાં આવે અને એની જે મર્યાદા સરકારે જાહેર કરી હતી ફેબ્રુઆરી-માર્ચમાં, એ મર્યાદા પણ 3 થી 5 લાખ કરવામાં આવે, એના પરિપત્ર તાત્કાલિક કરવામાં આવે, તેમજ ખેડૂતોનું જે ઉત્પાદન છે કપાસ અને મગફળી વગેરે, એની પણ તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે। અત્યારે પર ક્વિન્ટલ દીઠ ખેડૂતોને 1000 થી 1500 રૂપિયાની નુકસાની જઈ રહી છે, જેની ભરપાઈ કોણ કરશે આવી પરિસ્થિતિમાં? આવા અનેક મુદ્દાઓ છે, જેમાં રાસાયણિક ખાતરની અછત હોય, ખેડૂતોની જમીન ઉપર કંપનીઓ દ્વારા અતિક્રમણ હોય કે પછી સરહદ ડેરી દ્વારા પૂરતા ભાવ ન મળતા હોય, આવા વિવિધ મુદ્દાઓ અનુસંધાને આજે લગભગ 7-8 મુદ્દાઓ હતા, કે 4-5 મુદ્દાઓ ઉપરથી આવેલા હતા, બાકીના તાલુકા લેવલના મુદ્દાઓ હતા। એ મુદ્દા અનુસંધાને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ અને તમે જોઈ શકો છો કે કપાસ અને મગફળી એની અમે મામલતદારશ્રી આગળ રજૂઆત કરી છે કે આની ફટાફટ ખરીદી કરવામાં આવે, કારણ કે ખેડૂતો પોતે પોતાનો પાક રાખી શકે એવી પરિસ્થિતિમાં નથી। એમને પૈસાની જરૂર છે, શિયાળુ પાક વાવવા છે, એમની પાસે અત્યારે ખાવા માટે પણ પૈસા નથી એવી પરિસ્થિતિ છે। ત્યારે સરકારશ્રી જલ્દી આ વિનંતી સાંભળે અને અમારો તમામ મુદ્દાનું નિરાકરણ કરે।